ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી મેઘરજમાં આદિવાસી ખેડૂત પરિવાર ન્યાય માટે ભટક્યો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગ્રામ પંચાયત હેઠળ આવેલા લીમડાપાદર ગામના આદિવાસી ખેડૂત પરિવારે તંત્ર સામે હેરાનગતિના આક્ષેપો કર્યા છે। ખેડૂત પરિવારનો દાવો છે કે વર્ષ 1976માં સરકાર દ્વારા આદિવાસી પરિવાર તરીકે તેમને 5 એકર 20 ગુઠા જમીન ફાળવવામાં આવી હતી અને છેલ્લા લગભગ 50 વર્ષથી તેઓ આ જમીન પર કબજો ધરાવી ખેતી કરી રહ્યા છે। ખેડૂત પરિવારના જણાવ્યા મુજબ હાલમાં કસાણા ગ્રામ પંચાયત તરફથી જમીન સરકારી પડતર હોવાનું જણાવી નોટિસો આપવામાં આવી રહી છે અને સરપંચ તથા પંચાયત દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે। તરાળ રમેશભાઈ સોમાભાઈ સહિત પરિવારે મુખ્યમંત્રીને સંબોધીને અરજી કરી છે। તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી ન્યાય મળ્યો નથી અને પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ। કસાણા તાલુકો મેઘરજ જિલ્લા અરવલ્લી ના રહીશ છું અને અહીંયા 1976થી આ કસાણા ગામની જમીનમાં સર્વે નંબર 120 આવેલી છે। તેમાં મેં 2 બોર કરાયેલા છે, તેમાં મકાન પણ બનાવેલ છે અને તેમાં પણ ધિરાણ લીધેલ છે, સોસાયટી તરફથી ધિરાણ પણ લીધેલ છે અને આ જમીન અમે ખાડા ટેકરાવાળી હતી તે જમીન અમે રિપેર કરી અને સરખી કરેલ છે અને એમાંથી સરપંચ દ્વારા આંગણવાડીનું મકાન બનાવવાનું હોવાને કારણે અહીંયા મારી જમીનમાં આવી અને તેમને કે તમારી જમીન અહીંયા નથી અને તમે અહીં ચાલ્યા જાઓ આવું કહી અમને પરેશાન કરવામાં આવે છે। એમાંથી 5 થી 7 વખત આ લોકો હુમલો કરવામાં આવેલ છે, જેથી અમે પોલીસને પણ જાણ કરવામાં આવેલ છે, છતાં પણ કોઈ ન્યાય મળેલ નથી। તો અમે મુખ્યમંત્રી પોર્ટલમાં પણ આપેલ છે, તેમાં કલેક્ટર સાહેબને પણ આપેલ છે, તેમાં તાલુકા વિકાસ અધિકારીને પણ આપેલ છે, મામલતદારશ્રીને આપેલ છે, તો આજ સુધી અમને ન્યાય પણ મળેલ નથી। મળેલી ઉધોનું ચાલ્યું બહુ સમસ્યા મળેલી એટલે ઉધોનું બરાબર। તો કબૂ કસાણા પંચાયતનો તો પંચાયત મારે કસાણા લાગે ગામ ઓછા વાઘાજી કોલાજી આ જમીન મળેલી મને ખબર આટલા વર્ષથી મળેલી મને ખબર કસાણા। તમારા ફાધરનું નામ બોલો। મારા ફાધર તમારું તમારા ફાધર મારો વાઘાજી કોલાજી દાદાજી કોને ઓટેલિયા। આ જમીન અમારા ફાધર શ્રી સોમાભાઈ હીરાભાઈને 1976થી મળેલી છે અને આ જમીનમાં અમારા કસાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા અમને કનડગત કરવામાં આવે છે અને એમને અહીંયા અમારી જમીનના અંદર અમે 50 વર્ષથી અમારો હક છે, કબજો છે, છતાં પણ